નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ ચિકનગુનિયા એક ચેપી રોગ. પ્રસ્તાવના. ચિકનગુનિયા એ મચ્છરજન્ય ચેપી રોગ છે. આ રોગ ચિકનગુનિયા વાયરસથી થાય છે, જે મુખ્યત્વે એડિસ જાતિના મચ્છરના કરડવાથી ફેલાય છે. વરસાદની ઋતુમાં અને જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં આ રોગનું પ્રમાણ વધે છે. યોગ્ય સાવચેતી અને સ્વચ્છતા દ્વારા આ રોગથી બચી શકાય છે. ચિકનગુનિયા શું છે? તે ચિકનગુનિયા એ વાયરસજન્ય રોગ છે. સંક્રમિત વ્યક્તિને કરડેલા મચ્છર જ્યારે અન્ય વ્યક્તિને કરડે છે ત્યારે વાયરસ ફેલાય છે. આ રોગ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી. લક્ષણો. ચિકનગુનિયાના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, સાંધામાં ખૂબ દુખાવો, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક લાગવો, ચામડી પર ચકામા પડવા અને સ્નાયુઓમાં દુખાવો થવો વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક દર્દીઓમાં સાંધાનો દુખાવો ઘણા અઠવાડિયા કે મહિનાઓ સુધી રહી શકે છે. સારવાર. ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી. દર્દીને આરામ કરવો, પૂરતું પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો અને ડૉક્ટરની સલાહ મુજબ તાવ તથા દુખાવા માટે દવાઓ લેવી જોઈએ. જાતે દવા લેવાને બદલે તબીબી સલાહ લેવી જરૂરી છે. બચાવના ઉપાય. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે ધ્યાન રાખવું. પાણીની ટાંકીઓ અને વાસણો ઢાંકીને રાખવા. મચ્છરદાની, મચ્છર ભગાડતી ક્રીમ અથવા રિપેલેન્ટનો ઉપયોગ કરવો. આખી બાયના કપડાં પહેરવા. ઘર અને આસપાસ નિયમિત સ્વચ્છતા રાખવી. તાવ આવે તો તરત જ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી. ઉપસંહાર. ચિકનગુનિયા એક ગંભીર પરંતુ રોકી શકાય એવો રોગ છે. વ્યક્તિગત સ્વચ્છતા, આસપાસની સફાઈ અને મચ્છરોના નિયંત્રણ દ્વારા આ રોગને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. સ્વચ્છ સમાજ માટે દરેક નાગરિકે જાગૃત રહીને ચિકનગુનિયાના નિવારણમાં પોતાનો ફાળો આપવો જોઈએ. આભાર મિત્રો.